આણંદના પેટલાદમાં કમળાનો રોગ ફાટી નીકળ્યો છે। સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે, જ્યાં પેટલાદ ખાતે કમળાનો રોગ ફાટી નીકળ્યો છે। વધુ એક સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે, જ્યાં પેટલાદ ખાતે કમળાનો રોગ ફાટી નીકળ્યો છે। સમાચારોની વાત કરીએ તો આણંદના પેટલાદના ચાંગામાં કમળાનો રોગ ફાટી નીકળ્યો। પાણીને લઈ રોગચાળો વકર્યો હોવાનું અનુમાન લગાવાયું। આરોગ્ય વિભાગ દ્વારા 9 ટીમો કાર્યરત કરવામાં આવી। આ સાથે જ ધારાસભ્ય અને આરોગ્ય વિભાગના ચેરમેને પણ મુલાકાત લીધી। આરોગ્યની ટીમે 7 જગ્યાએથી પાણીના સેમ્પલ લીધા હતા, ત્યારે આરોગ્યની ટીમો કાર્યરત થતા પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી છે। સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે, જ્યાં પેટલાદના ચાંગામાં કમળાનો રોગ ફાટી નીકળ્યો। પાણીને લઈ રોગચાળો વકર્યો હોવાનું અનુમાન લગાવાયું। આરોગ્ય વિભાગ દ્વારા 9 ટીમો કાર્યરત કરવામાં આવી। ઓફિસર આણંદ અત્યારે હાલ ચાંગા ખાતે 14 કમળાના કેસો નોંધાયેલ છે અને આરોગ્યની 9 ટીમો અત્યારે ઘરે ઘરે ફરીને સર્વેલન્સ, ક્લોરિનેશન અને સારવારની સેવાઓ પૂરી પાડી રહેલ છે તથા 5 લીકેજ મળેલા છે, જે ગ્રામ પંચાયત દ્વારા રિપેરિંગ કામ અત્યારે ચાલુ છે અને હાલ પરિસ્થિતિ એકંદરે નિયંત્રણ હેઠળ છે અને અત્યારે દર્દીઓના બ્લડના સેમ્પલ, સારવારની પણ વ્યવસ્થા આરોગ્ય કેન્દ્ર ખાતે ઊભી કરવામાં આવેલ છે। આપણું નામ સારિકભાઈ સફીભાઈ વોરા છે, ચાંગાના રહેવાસી છે। આ વોર્ડ નંબર 2 છે અમારો। અહીંયા આગળ રોજના રોજ કેસો વધી રહ્યા છે, 20-25। આમાં 2 મોટા બી છે બીમાર, એમાં છોકરો બી 10-15 બીમાર છે અને બીજા જનતા કોલોની બી બીમાર છે। આમાં અમારી સમસ્યા એવી છે કે અહીં બીમાર છોકરો વધારે પડે છે અને આ બાજુ પંચાયતમાં અમે 2 દિવસથી જઈએ છીએ, કોઈ એક્શન લેવા આવતું નથી અને અમારો વોર્ડનો મેમ્બર છે ને અશોકભાઈ, એ 2 દિવસથી આવતો નથી। અમે